એ દિવસે મને એમણે આમ કહ્યું તું. અપમાનો બોલવા ઉપેક્ષે ફીર ફોરે ધર્મ ધ્યાન. મારે એવું જ છે, મને સમજાતું નથી. ક્લિયર થાય તો ખબર પડે. ઉપેક્ષે ફીર ફોરે ધ્યાન. ભલે હું શુદ્ધાત્મા થયો, પણ જો સૌથી વધારે આપણી કસોટી કરતું હોય કોઈ, તો આ શબ્દથી જે આ ભાઈલેખને આવ્યું છે ને, અપમાન, આપણે અપમાન શબ્દ જે પણ ન ગમતું કડવું અપમાન આવ્યું છે. હવે અંતસ્કરણ એને ભૂલી શકતું નથી. ત્યારે હું શુદ્ધાત્મા છું, એ રિલેટિવ શુદ્ધાત્મા કરતા કશું રહેવા દેતું નથી, બધું હલાવી દે છે. શું કરી દે છે? એટલે પહેલું વ્યવહારનું સાદું સ્ટેપ આપે છે કે જો અપમાન ભૂલી શકું, ઉપેક્ષિત ભાવે કે હશે દુખીઓ જીવ બીજાને બાળા પોકાળે, સુખીઓ કાઢતો નથી. એટલે સમજવું હોય ને કરુણા આવે. એ બિચારો કેટલો ભળતો હશે કે હું નીકળ્યું. અને પછી આગળનું જે વાતોનું હોય વિજ્ઞાન કે ભાઈ આ મારો કોઈ મહાત્મા કહે છે મારો હિસાબ આવ્યો, બરોબર છે, પણ હિસાબમાં હજી બહાર રહે છે. બીજો મહાત્મા કહે છે કે મારો હિસાબ ચૂકવાઈ ગયો, આજે હું મુક્ત થયો, તો જરાક આનંદ સાથે નીકળી જાય છે. પછી છેવટે જ્ઞાન વાપરે છે કે એ નથી કરતો, વ્યવસ્થિત કરાવડાવે છે, હું તો શું. એટલે કે અપમાન કમસે કમ ઉપેક્ષિત ભાવે જો ભૂલી ગયા. હમણાં જ અમારે એક મહાત્મા જોડે વાત થતી હતી કે કોઈ નેગેટિવિટી ફેલાવનારું હોય છે, આપણે ઘણું બધું કરીએ છીએ, પ્રતિક્રમણે કરીએ છીએ, એના કલ્યાણની ભાવના પણ કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ પેલું કોઈ વાર શાંત દેખાય, કોઈ વાર વધવધ કરે છે, બબૂકે છે. એટલે ઉલટાનું મૂંઝવણ થાય છે કે આપણે સારું વિચારીએ છીએ એટલે ટૂંકમાં બોલતા નથી, એટલે બધું સામું આવે છે, આમ છે તેમ છે. પણ સરવાળે શું છે તો કે એને અંતસ્કરણ ભૂલી જઈ શકતું. આપણે તો શુદ્ધાત્મા છીએ. શું છે? એટલે અંતસ્કરણને એ ત્યાં જે અટવાયું છે, ફસાયું છે ને, દાદા ભગવાન એવું કહેતા હતા કે મિયાભાઈનું ઘોડું કબર આગળ અટકી જાય, અટકણ થઈ, તેને ધીમે રહીને સમજાવીને બહાર કાઢીને લઈ જવું પડે. એટલે એ ભૂલી જાય, એટલે કે એને સમાધાન થઈ જાય કે હા ભાઈ હિસાબ ચૂકવાઈ ગયો, દીધેલું તે પાછું આવ્યું, અથવા તો ભોગવેની ભૂલ, અથવા તો ચાલો દાદા તો એવું કહેતા હતા કે હું તો રાજી થયું કે આજે 2 લાખ રૂપિયાની કમાણી થઈ, 2 અપમાન આવ્યા, તો શું થયું? કેમ? તો કે અપમાન કરનારો એની શક્તિ મને આપીને જાય છે, મારા અહંકારનો રસ ધોઈને જાય છે અને મને એક કર્મમાંથી છોડાવે છે. કંઈ પણ સમજણ ગમે તે વાપરી કે જેથી આ નામધારીનું અંતસ્કરણ એ અપમાનની અટકણમાંથી નીકળી ગયું. શું થયું? મનોઘા પછી રૂજાઈ જશે. શું થશે? તો એ મોટામાં મોટું ધર્મ ધ્યાન છે. શું છે? દાદા ભગવાને કહ્યું હું શુદ્ધાત્મા શુક્લ ધ્યાન તો બરોબર, પણ આ વ્યવહારના ધર્મ ધ્યાન કયા? તો કે સાસુ વહુને કડકાઈ કરતી હોય ને વહુ ક્ષમતાપૂર્વક સમજણથી લઈ લે, અથવા વહુ સાસુ સાથે કરતી હોય ને સાસુ સમજણપૂર્વક લઈ લે, તો એના જેવું મોટામાં મોટું ધર્મ ધ્યાન બીજું કોઈ છે નહીં. એટલે આ કહેવા માંગે છે કે અપમાન જો ઉપેક્ષિત ભાવે ભૂલી જઈ શકીએ, બીજું જ્ઞાન પછી હાજર થશે, પણ એકવાર ઉપેક્ષિત ભાવે હશે ચાલો, તો પણ ધર્મ ધ્યાન ઊભું થશે. શું થશે? ચાલો સાહેબ. ઉપેક્ષી એટલે એટલું બધું મન ઉપર લે નહીં, એમ એવું કહેવાય. અને ધાર્મિક ક્રિયાઓ તો આપણે બહુ કરીએ છીએ, પણ ધર્મ ધ્યાન એ આખી વસ્તુ આંતરિક છે. એક સાદા શબ્દોમાં કહીએ
તો અપમાન જ્યારે થાય છે ત્યારે શૈલેષાનંદજી કહ્યું આખું અંતસ્કરણ એટલું બધું અંદર ઉકળે છે, અંદર એને આમ કરી નાખવું ને એને આમ, ને મન તો એટલા બધા એને જાવા દાવા કરતું હોય, એને પોતાને ચેન પડવા દે નહીં એમ. એટલે પોતાનો દોષ જ્યારે એને દેખાય છે ત્યારે એ પ્રતિક્રમણ થયા કરે, એ ખરેખર ધર્મ ધ્યાન છે, ધર્મ ધ્યાન. અને આને જ યથાર્થ ક્રમિક માર્ગ કહેવામાં આવે છે. સામાન્ય રીતે થઈ રહેલું જે વર્તન છે એ ઘણીવાર પોતાનું જ વર્તન પોતાને દુઃખદાયી હોય છે. ત્યારે આ પ્રતિક્રમણ એટલે કે આલોચના એટલે પોતે હું શુદ્ધાત્મા છું એ પદમાં નહીં રહેવાને કારણે સંયોગવશાત અંતસ્કરણની જોડે આખી જે અંદર એની મથામણ ચાલે છે અને એ પક્ષમાં પોતે નહીં બેસતા, આલોચના એટલે જે કંઈ પણ દોષો ભૂલો થઈ ગઈ છે એ આપ્ત પુરુષ પાસે જેમ છે તેમ એને ખુલ્લી કરવી. અને પ્રત્યાખ્યાન એટલે આવા દોષો ફરીથી હું ક્યારે પણ નહીં કરું એવો એને અંદર જબરજસ્ત એને નક્કી થાય છે. આ આખું ધર્મ ધ્યાન છે, આખું ધર્મ ધ્યાન છે. એટલે મહાત્માઓને રિલેટિવમાં ધર્મ ધ્યાન અને અંદર લક્ષ્ય કરીને હું શુદ્ધાત્મા છું એવું અંદર સહેજા સહેજ રહ્યા કરે છે, આવ્યા કરે છે. એ આખું એનું શુક્લ ધ્યાન છે અને એ શુક્લ ધ્યાનનું પરિણામ મોક્ષ છે. બરાબર. હવે બીજા કોઈને ચાલો પરેશાનંદજી કે આગળ જવા દો. હે રૂઝાવે સૌ મનોઘાવ એટલે આ પ્રતિક્રમણ વસ્તુ એક એવી છે કે ગમે તેવા અંદર ઘા પડે છે. અને અપમાન એટલે શું? સામેવાળાની જે વાણી છે એ આપણા માટે આપણને ન ગમે એવી કડક વાણી નીકળેલી છે અને અંદર ઊભું થાય છે, એ મને સમજતો નથી, એ મને ઓળખતો નથી હજુ, એવું અંદર એક વેર લેવાની વૃત્તિ આખી એની સામે ઊભી થઈ જાય છે. ત્યારે આ જે ધર્મ ધ્યાન છે એ પ્રતિક્રમણ છે એ ગાને રૂઝાવે છે. એટલે એ રૂઝાવે સૌ મનોગાવ પણ કયું તો કે જયકારો રે. ખ્યાલ આવ્યો? આજે દરેક સંજોગોમાં અને ખાસ કરીને પરિવારમાં નજીકના સગાઓ સાથે એકબીજાને વાણીથી એટલા બધા અંદર ઘા પડેલા છે. અને બહેનો તો આખી જિંદગી સુધી ભૂલી શકે નહીં અને હૃદયમાં ઘા પડી જાય. તો એક ઘા રૂઝાવવા માટે આ દાદા
ભગવાનના અસીમ જય જયકાર હો. એ કહે છે ને જયકારો એ અક્ષીર ઉપાય છે, બાકી એ અપમાન ભૂલાવો. તમે ગમે એટલા હથિયાર વાપરો, બન્યું તે ન્યાય, આપણે એડજસ્ટ થઈ જાઓ, આપણે અથડામણ ટાળવી નથી, પણ મન જે છે એ એની સામે કહીએ ને એટેક કરવા તૈયાર થઈ જાય ને. અને હું તો એટલે સુધી કહું છું, એ સામેવાળી વ્યક્તિને મારી નાખવા સુધી એનું મન એને એ બતાવ્યા વગર રહેતું નથી. એને શું કરવું એમ. એટલે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. એ સ્વરૂપ કીર્તન ભક્તિ એ વાણીના ઘા રૂઝાવી નાખે છે. બાકી કોઈ મેડિકલ સ્ટોરમાં આ ઘા રૂઝાવવાની દવા છે નહીં. બીજા કોઈને કઈ વાત કરવી હોય? ટૂંકમાં એ શું સમજે છે એના મનમાં, એમ એવું આપણા મનમાં ઊભું થાય છે. હા બોલો. ભરતભાઈ કઈ પદ લો એટલે પાછું વાત. હા બરાબર છે. જય સચ્ચિદાનંદ. મુક્તિસ્વરૂપ વર્ષા ચોપડી ચેન્જ સીડી નંબર 79 79. લાવ વર્ષા 79. લે. રાજેન્દ્ર કેમ છે? રાજેન્દ્ર બોલો બોલો. સીડી નંબર 79 79 પર નંબર 9 સહી કરી દીધા વિના. પરેશભાઈ બહાર સીડી 79. આ સંસારની અંદર આપણે જન્મથી લઈને મૃત્યુ સુધી આપણી સાથે જે કંઈ પણ થાય છે એનો આપણે પેલા કોન્ટ્રાક્ટ કર્યો હતો અને કોન્ટ્રાક્ટની નીચે આપણે સિગ્નેચર કરી હતી. એટલે એ કોન્ટ્રાક્ટ અત્યારે પાયકો છે અને આપણી સમક્ષ આવ્યો છે. બેંકની અંદર ચેકબુક હોય એના પર આપણે સાઇન ન કરીએ ત્યાં સુધી ચેક પાસ થાય નહીં. અને કોઈને કોરો ચેક સાઇન કરીને આપી દો તો પછી શું થાય એના જેવી આપણી હાલત અત્યારમાં છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સહી કરી દીધા વિના કોઈ કામ જગતમાં બનતું નથી. સહી કરી દીધા વિના કોઈ કામ જગતમાં બનતું નથી. સહી કરી દીધા વિના કોઈ કામ જગતમાં બનતું નથી. સહી કરી દીધા વિના કોઈ કામ જગતમાં બનતું નથી. એડવાન્સ ઇન્કમ અમારાથી વર્ષા લઈ વર્ષા ધારા બરાબર પછી એડવાન્સ ઇન્કમ ટેક્સની માફક
મરણ તમારી માલિકી છે, એમાં કોઈની દખલ નથી. તમારી માલિકી છે, એમાં કોઈ દખલ નથી. આ ભવમાં સર્ય વેદને સૂક્ષ્મ સહી કરે ભાવ નહીં. વેદને સૂક્ષ્મ સહી કરે ભાવમણી. હવે સહન થતું નથી ભગવન, સુખાય તો સારું અહીંથી. હવે સહન થતું નથી ભગવન, સુખાય તો સારું અહીંથી. મનવાણી આ ભાવ સહિત જીવડો નીકળે જો અહીંથી. મનવાણી આ ભાવ સહિત જીવડો નીકળે જો અહીંથી. સહી કરી દીધાની ના કોઈ કામ જગતમાં બનતું નથી. સહી કરી દીધાની ના કોઈ કામ જગતમાં બનતું નથી. સૂક્ષ્મ દુઃખ કિરણ જ્યોતિ વાત કરે છે ઇન્સિડન્ટ. અંદર પાર્લામેન્ટ પત્ર ચિતરી કાઢે એક ઇન્સ્ટન્ટ. નાનકડી યાત્રા માટે પણ કરીએ આપણે તૈયારી. મોટી જાતના ચિહ્નો છે, ભીતર ખાટલી રોગાદી. મોટી યાત્રાના ચિહ્નો છે, ભીતર ખાટલી રોગાડી. સહી કરી દીધા વિના કોઈ કામ જગતમાં બનતું નથી. સહી કરી દીધા વિના કોઈ કામ જગતમાં બનતું નથી. દેહન કહી રાખે કે તારે છૂટવું હોય ત્યારે છૂટજે. દેહન કરી રાખીએ કે તારે છૂટવું હોય ત્યારે છૂટજે. આયુ કર્મ પૂર્ણ થઈ જાતા જલ્દી જીવડો છૂટશે. આયુ કર્મ પૂરા થઈ જાતા ગુજરતી જીવડો છૂટશે. રામ કિશન ને મહાવીર નાયક ઉજ્જવલમાં આત્મા જ હતા. રામકૃષ્ણ ને મહાવીર નાયક ઉજ્જવલમાં આત્મા જ હતા. ભગવત રૂપી પ્રકૃતિમાં પરમાત્મા તે વ્યક્ત થયા. ભગવદ રૂપી પ્રકૃતિમાં પરમાત્મા જે વ્યક્ત થયા. સહી કરી દીધા વિના કોઈ કામ જગતમાં બનતું નથી. સહી કરી દીધા વિના કોઈ કામ જગતમાં બનતું નથી. આપણ મૂળ સ્વરૂપ અમર છે, કાયાને છે વર્ણાતી. આપણું મૂળ સ્વરૂપ અમર છે, કાયાને છે વર્ણાતી. શુદ્ધાત્મામાં સહી
સહિષ્ણુતાથી કરી જશે ભય જન્માદી સહિષ્ણુતાથી કરી જશે ભય જન્માદી સહી કરી નારી નારી પ્રગટવા બનતું નથી સહી કરી નારી નારી જય સચ્ચિદાનંદ. કોન્ટ્રાક્ટ કર્યા હતા ચૂકવવું પડે. સહી એટલે અહંકારનો ઢસરડો. આજે બોલો. જન્મથી મરણ સુધીનું બધું કહી દીધું તમે. હા, બર્થડે ના દિવસે પાછું સવાસો વર્ષ જીવવાનું કહે છે તો તમે અહીંયા મરણનું કહો છો. તમે સાઈન કરી ને 125 વર્ષ જીવીશું. અજન્મ થયા એટલે જન્મ મરણની વાત કરી શકાય. વાક્ય બોલો. અજન્મ થયા એટલે માટે જન્મથી મરણ સુધીની બધી યાત્રાની વાત કરી શકાય. કારણ કે અજન્મ થયા એટલે જન્મ મરણથી મુક્ત થયા એટલે વાતો થાય. જે જન્મ મરણથી મુક્ત થયા નથી તેને વાતો ના કરે કે હું મરી જઈશ એવું રાખ્યા કરે છે. અમને એવું થાય જ ના. મુક્ત થઈ ગયા. મુક્ત થઈ ગયા એટલે બધા વાત કરે જન્મ મરણ કર્યા જ કર તું તારે જે કરવું હોય તે. હા પરમાત્માપણો પ્રાપ્ત થયા પછી બધું લૂંટાવી દેવાનું હોય. હા માઇક મેં હા, આમાં નથી ને. તમે આપશો નામાં નથી. તમે આપશો જવાબ. પરમાત્માપણો પ્રાપ્ત થયા પછી બધું લૂંટાવી દેવાનું હોય એટલે શું? લ્યો પરેશાનંદજી, હા તો એમને જ આપો. તો તમે જ સમજાવો ને ભાઈ. લો, એ એવા સૂત્ર મૂકે છે ને વાંચનારા ભલા ગૂંચાઈ જાય અને એમને જયારે પૂછવામાં આવે તારે સમજી જાઓ. સચ્ચિદાનંદ મહાત્મા જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનની એક એક વાત નિરાળી છે સાહેબ, બહુ નિરાળી છે. એવા અનેક પર્યાયોથી વાત કરી છે કે આપણે ખુશ થઈ જઈએ. પરમાત્મા પદ પ્રાપ્ત થયા પછી કશી હવે જરૂર નહીં. ભીખ મટી ગઈ. શું મટી ગયું? ભીખ મટી ગઈ
અને હવે પરમાત્મા પણ પ્રાપ્ત થયા પછી જે છે ને સાહેબ, જે છે ને તેનો પણ ભાર લાગવાની શરૂઆત થઈ. શું થયું? જે છે આપણી પાસે મન વચન કાયા અને બીજી બધી એસેટો, તેનો ભાર લાગવાનો શરૂઆત થઈ, કારણ કે માલિકી ભાવ નીકળી ગયો. વાહ વાહ વાહ. એટલે કે હવે લૂંટાવો જેટલું લૂંટાય એટલું, હવે પોતાના આ દેહ માટે જીવ્યા, હવે શુદ્ધાત્મા માટે જીવો. તો જે છે તે વાપરો લોકોનું, અને લોકોનું કલ્યાણ થાય. કે આ જોઈને પણ થાય કે ઓહો ખરું પરમાત્મા પદ. વર્ષીદાન. વર્ષીદાન યાદ કરાવે છે. તીર્થંકર ભગવાન 1 વર્ષ પહેલા 1 વર્ષ સુધી વર્ષીદાન કરતા હતા. તમને ના ખબર પડી? આપણે જ્ઞાન પ્રાપ્ત થયા પછી વર્ષીદાન નહીં, જીવનદાન. એટલે જીવનદાન એટલે જીવન આપવાનું નહીં, જીવન સુધી લૂંટાયા રાખો એમ. તીર્થંકરો જે એટલે જે થઈ ગયા એમની પાસે તો એટલી બધી એસેટ હતી કે 1 વર્ષ સુધી ચાલે. આપણે જોઈ લેવાનું આપણે કેટલામાં ક્લિયર થઈ શકીએ છીએ. ના, ક્લિયર નથી કરવાનું કેતો, જ્યાં ચાન્સ મળે ત્યાં તમે લૂંટાવી દો, રાખી મૂકશો નહીં, કશું આવવાનું નથી. ક્યાં વાત છે. અત્યારે એવા પ્રસંગો થયા છે આપણા સંઘમાં કે અમુક મહાત્મા મરી ગયા, એસેટ બધી મૂકી ગયા, આખી જિંદગી મગને રોટલા ખાધા, અને કરોડો રૂપિયાની એફડી અત્યારે એમને પડેલી છે સાહેબ. એમને પડી રહ્યું, વાપરતા પણ પડી રહ્યું. એટલે દાદા ભગવાન કહેતા, આપણા મુંબઈના મહાત્મા છે ને, આસામ વાળા ઝાડુ વાળા, કોણ? ખુશાલભાઈ. તે ખુશાલ દાદાના ઘરે દાદા ગયા હતા ને, તો દાદાએ બધું પૂછ્યું, પછી બધું કીધું કે હવે તમારે ટ્રેનમાં જવાનું નહીં, હવે તમારે ફ્લાઇટમાં જવાનું. દાદા, ફ્લાઇટમાં બહુ પૈસા થાય, તમારા માટે વાપરવાના છે. શું કહે છે? તમારા માટે વાપરો. અત્યાર સુધી વાપરી શકો નહીં તમે, તમારા માટે તો ના વાપરો તો બીજા માટે શું વાપરવાના? મન મોટું કરો. તો અત્યારના બાળકો તો પોતાના માટે વાપરે છે, એને કઈ ખબર પડતી નથી, મોહી જીવડા છે એટલે. પણ તમે તો વાપરો, બીજા માટે, પોતાના માટે નહીં વાપરી શકો. તો છેવટ દાદા કે લૂંટાવો. હવે લૂંટાવામાં બહુ મજા છે, એટલી મજા છે લૂંટાવામાં કે તો જ કેવળ જ્ઞાન થઈ શકે એવું છે. લોભ, લૂંટાવામાં લોભ ઉડે સાહેબ. એ ખુલ્લું કેવળ જ્ઞાન કરવા માટે નડનારી મોટામાં મોટી વસ્તુ આ જ છે. 11માં આવતો જ નથી, ખબર તમને? 11મા ધોરણમાં આવે ના, સીધો બાળ મંદિરમાંથી પણ નીચે ચાલ્યો જાય. 10માંથી સીધો આપણા મહાત્માઓ 10માંથી 12માં જાય, 12મા ગુંઠાણામાં. ક્રમિક માર્ગમાં 11માં આવે ને પડે, 12માં જઈ શકે નહીં. ક્રમિક માર્ગમાં તો એમ કહે છે કે છઠ્ઠા ઉપર છે જ નહીં. હા, એ તો બરાબર છે ને, વાત સાચી છે, ખોટી વાત નથી, સાચી વાત છે. અત્યારે એ વાત સાચી છે. એટલે એક્સેપ્શનલ કીધું ને, આશ્ચર્ય કીધું સાહેબ. આશ્ચર્ય કીધું. એટલે લૂંટાવો, ખૂબ લૂંટાવો, જેટલું લૂંટાય એટલું લૂંટાવો. આપણે બેવકૂફ છે એમ બનીને પણ લૂંટાવો. ભૌતિક સાધનોની વાત કરે છે, ભૌતિક સાધનોને આપો, બીજાને આપ્યા કરો, જેમ જેટલું બને તેટલું, જે રીતે તે. બહુ મોટું વાક્ય છે દાદા ભગવાન. તમને લૂંટાવાનું મન થશે. દાદા ભગવાન કહે છે અમારું આ જ્ઞાન મળ્યા પછી તમને લૂંટાવાનું મન થશે. શું બેન બોલો? માઇક પાછળ. એમણે બહુ મોટું પરાક્રમ કર્યું છે. બોલો, કેવું? તમે કહેતા હોય તો કહો. એમને જ કહ્યું. એમ તમે કહો. ના, તમારી વાત નહીં, પાછળ બેન. બહુ મોટું કામ કર્યું, બહુ મોટું સાહેબ. બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉમાબેને કોઈ મોટું કામ કર્યું નથી, પરાક્રમ કર્યું નથી,
પણ ઘરમાં જ્યારે ઉમાબેન કીર્તન ભક્તિ કરતા હતા ત્યારે દાદાએ જે પ્રમાણે મને બતાવ્યું, પેલા કરતા હતા એ અલગ હતું. ખેતસી દાદા વખતે સિમંદર સ્વામીનો મુકુટ બનતો હતો, સિમંદર સ્વામીનો. ત્યારે ખેતસી દાદા બધાને લાભ આપ્યો હતો કે તમારાથી શક્ય, કારણ કે ખેતસી દાદા સક્ષમ હતા આખું મુકટ બનાવવામાં, બધું થતા અમને લાભ આપ્યો કે તમારાથી શક્ય હોય તો આ કરો. એટલે પછી એ એમની વાત કરે છે. આપણા મંદિર બનતું હતું ત્યારે સિમંદર સ્વામીનો મુગટ બનાવવાનો હતો, તે મુગટમાં ચાંદીની ખૂબ જરૂર હતી, એની વાત કરે છે. બોલો હવે. ત્યારે ઉમાબેને ખેતસી દાદાને આપેલું છે હતું ચાંદીએ, તો ખેતસી દાદાએ મને પાકી રસીદ આપતા હતા, હું લેતી નહોતી. ને ખેતસી દાદા કે વજન કરીને મને કે ના ના આ તો લેવી જ પડે, આપણે આ કરવાનું છે, આપણો બધો દાદાએ કીધું છે ચોખ્ખું રાખવાનો હિસાબ બધો. હવે હમણાં જયારે ઉમાબેન કીર્તન ભક્તિ કરતા હતા ઘરે, એટલે પાછું એવું દ્રશ્ય બતાવ્યું એ હું હવે જાહેરમાં કહેવા નથી માંગતી, પણ એ જે બતાવી દાદાએ મારી પાસે કરાવી હતી. સાહેબ, જે સ્ત્રી પ્રકૃતિ કરી ન શકે એવું એમણે કર્યું. આ ગયા શનિ રવિવારે કામરેજ આવ્યા હતા, બહુ મોટું કામ કર્યું. સ્ત્રી કોઈ દિવસ સોનું આપી શકે નહીં સાહેબ, સોનું આપ્યું. કેટલું આપ્યું એ વાત નહીં કરવાની, પણ લૂંટાવ્યું જાય નહીં કોઈ દિવસ સાહેબ. અને દાદા ભગવાન ખૂબ કહેતા, તમે જેટલું લૂંટાવશો એટલું અમારું જ્ઞાન વધારે પ્રગટ થશે, અમારું નિધિ ધ્યાસન પણ તમને વધારે રહેશે. જેટલું લૂંટાવશો એટલા દાદા ભગવાન તમને વધારે હાજર રહેશે. દાદા ભગવાન હાજર ના રહેવામાં મોટામાં મોટું બાધક કારણ હોય તો એ લક્ષ્મી છે. હવે લૂંટાવી નહીં શકો. એટલે દાદા ભગવાન કહેતા હતા, આ આપો, અમે હાજર રહીશું, તમારી પર ખૂબ કૃપા ઉતરશે. અને બીજું, તમે જેટલું લૂંટાવશો એટલું તો તમારી શક્તિ તો વધશે જ, પણ લૂંટાવતા લૂંટાવતા તમને પાછું એનાથી 100 ગણું આવશે. એ આપણે જોઈતું નથી, આપણે એ ભાવથી નથી લૂંટાવવાનું. નહીં તો તીર્થંકરના નામ પર જે કંઈ પણ કરવામાં આવે એટલે તમારા ભાવ પ્રમાણે મલ્ટીપ્લાય થઈને પાછું આવે. કંઈ જ કરવું ના પડે સાહેબ. આ તો તીર્થંકર ભગવાન કશું એક્સેપ્ટ કરે નહીં, ભાવ સિવાય કશું એક્સેપ્ટ કરે નહીં. આગે જે ભાવ સિવાય કશું એક્સેપ્ટ કરે નહીં. રિટર્ન વિથ થેન્ક્સ. શું કરે? રિટર્ન વિથ થેન્ક્સ. એટલે પાછું આપી દે. તમે કે ભગવાન કેવા જ્ઞાન થાવ તો કે જાઓ મંજૂર. તમે કહો કે ભગવાન આમ તો કે મંજૂર. બધું રિટર્ન વિથ થેન્ક્સ. કશું લે નહીં, કશું પડેલી નહીં, પોતે પોતાના સ્વરૂપમાં રહે. કારણ કે હવે નીકળી જવાના, મોક્ષે જવાના. એટલે તમે દાદા ભગવાન કે દાખલો આપતા, તમે 100 ગણો આપશો તો એટલી પાછી આવશે. તમે હાર ચડાવશો તો તમે એવા થઈ જશો. તમે જેવા જે આપશો એવું થશે. એ વિતરાગ ભગવાન છે. વિતરાગ ભગવાન એટલે નો પ્રતિકાર, એબ્સોલ્યુટલી નો પ્રતિકાર. બસ એટલે સાહેબ પદ્માસન વાળીને ખાલી આમ બેઠેલા બતાડ્યા છે. નો પ્રતિકાર. કેમ નો પ્રતિકાર સાહેબ? કેમ નો પ્રતિકાર? આ લખવાનું કીધું, કોઈ લખીને ના લાવ્યું. એ લખીને લાવ્યો તો ખબર પડે નો પ્રતિકાર. કારણ કે પોતે જ છે, પછી પ્રતિકાર શેનો? કઈ બાબતનો પ્રતિકાર? એટલે કીધું ને મને ઘડી બતાવજો, દીધેલું શું પાછું દીધેલું તે પાછો જ આવ્યું, શાંત ભાવે
કર્મનું દીધેલું તે પાછું જ આવ્યું શાંત ભાવે કર્મનું શાંત ભાવે જેવા ભાવે ને ભારે ફેંકેલું તેવું જ આવે લેણું યાદેનું જેવા ભાવે ને ભારે ફેંકેલું તેવું જ આવે લેણો યાદેનું સંજોગાધીન છે માનવ ભમરડો પદે ફરતો અહમ પુષાતા રાજી થઈ ગયો અહમ દુબાતા નારાજ થઈ ગયો. આ બે જ વસ્તુ થાય છે, આમ પોસાય બે છે. જ વસ્તુ થાય છે. અહમ પોસાય છે કે અહમ દુભાય છે. અને અહમ કશું અહમ નામ એટલું મોટું છે કે જેનાથી આપણે ભટક્યા કરે છે, પણ એ કશું જ નથી. જસ્ટ કશું જ નથી. ખાલી માથે ટોપી પહેરી લે છે, બસ એ અહમ. મને શું લે છે? મને ટોપી પહેરી લે છે. શું કરે છે? ટોપી પહેરી લે છે. હું સ્કૂલ ચલાવું છું. એક રાજા હતો, લડાઈ થઈ બીજા રાજા સાથે. પૂછવામાં આવ્યું કોણે લડાઈ કરી, કોણ જીત્યો? રાજા કે હું જીત્યો. લડાઈ કોણે કરી? મેં કરી. કે અલા સૈનિકો કે અમે કરી. સેનાપતિ કે અમે કરી. ઓલો નાનો માળ અમે કરી. તો કોણે કરી? આ તો ભેગા થઈને કાર્ય થયું, એની ટોપી પોતે પહેરી લે છે મેં કર્યું. એ અહંકાર કેવો વસમો છે, કશું કરતો નથી અને છતાં માથે ટોપી પહેરી લે છે. ખબર જ ના પડે માણસને. એ કે મેં દાન કર્યું તો કે ઓકે તારે પુણ્ય બંધાયું. મેં ગાળો આપી, ઓકે પાપ બંધાયું. તું માથે લે માટે પાપ પુણ્ય બંધાય છે, માથે લે નહીં તો કશું બંધાતું નથી. એટલે દાદા કહે છે જવાબદારીમાંથી મુક્ત થાઓ. તમે જવાબદાર છો જ નહીં, પણ તમે માનો છો જ્યાં સુધી કે હું જવાબદાર છું ત્યાં સુધી માથે પડવાનું બધું. અને એ પણ કયું પડવાનું? જે જોઈએ તે, જે આપ્યું તે, જે લીધું તે બધું પડવાનું માથે. માથું જ રહ્યું નહીં. દાદા ભગવાન તો માથું જ કાઢી નાખ્યું. પડવાનું રહ્યું નહીં, સીધું પડી ગયું બધું. ખડખડાટ ટેકો કાઢી નાખ્યો. ક્યાં સુધી બધું ટકે? આ પકડ્યું છે આમ ત્યાં સુધી બધું ટકે. આ ટેકો કાઢી નાખ્યો તો આ ટેકાથી ટકેલું છે બધું. સાહેબ હરેન્દ્રભાઈ, ટેકો કાઢતા શીખો, ટેકો આપતા ના શીખો. હા, બીજાને ટેકો આપજો, પણ હા, બીજાને ટેકો આપો અને પોતાના ટેકા કાઢતા જાઓ. બીજાને ટેકા આપવાથી પોતાના ટેકા કાઢવાની શક્તિ આવે, નહીં તો આવી શકે નહીં. આવી શકે નહીં. પોતાના ટેકા કાઢવા કે જેવી તેવી વાત છે. એટલે સાહેબ પરમાત્મા પદ પ્રાપ્ત થયા પછી લૂંટાવો, લૂંટાવો. જે સમજણ પડે તે રીતે લૂંટાવો, જે રીતે લૂંટાવો એ લૂંટાવો. છેવટે બે ઓલા શું આવે, ફ્લાવર ના હોય ને, ફ્લાવર સસ્તું થઈ જાય ને, બહુ મન ના થાય તો મોંઘું હોય તો જવા દો, સસ્તું થઈ જાય. 5 રૂપિયાનો આખો મળે કે 10 રૂપિયાનો, તો 2-5 લઈ આવવાના ને આજુબાજુ આપી દેવાના. એમ તો ચાલે કે ના થાય? એવું તો થાય કે ના થાય? જેમ તેમ કરીને લૂંટાવો. કંઈક તો લૂંટાવાનું મન થોડુંક તો આપો. કેટલું ભેગું કરવાના? અને તમને એવું લાગે કે મેં ભેગું કર્યું ને એ કામ લાગવાની ગેરંટી છે?
કામ લાગવાની ગેરંટી હોય તો રાખજો તમારી પાસે. દાદા ભગવાન કે કામ લાગવાની ગેરંટી તમારી પાસે નથી, માટે લૂંટાવી દો, આપી દો. કારણ કે તમારું જ તમને કામ લાગે એવી કોઈ ગેરંટી નથી. તમે તપાસ કરજો કે તમારી પાસે જે હોય તે તમને હેલ્પ કરનારું છે. તમારા હાથ પગ હેલ્પ નથી કરતા સાહેબ, એ દુઃખ આપે છે. તો બીજું તો શું દુઃખ કરવાનું, હેલ્પ કરવાનું. એમને મારવાડી છે ને એટલે લૂંટાવું નથી. એટલે મોક્ષે જવું હોય તો લૂંટાવું જ પડશે. મોક્ષે જવું હોય તો લૂંટાવું પડશે, છૂટકો જ નહીં. મારા એક મિત્ર છે, હા, એમની સાથે હું બેઠો હતો તો એને કીધું હા, કે મારા દાદાએ ભેગું કર્યું એ પણ બેંકમાં પડ્યું છે, હા, મેં કર્યું એ પણ પડ્યું છે, હા. બાપુજી કર્યું એ પણ પડ્યું છે. હા, હવે છોકરો ભેગો કરે છે એ પણ પડ્યો અંદર જ જાય છે લોકરમાં. હા. તો કે કોણ વાપરશે એને કઈ ખબર નહીં. ખબર જ નથી. ચાવી આપી દો અમને. હે હે લોકર માં પડ્યું કોઈ ચાવી આપી દે. કે ચાવી આપી દો. અને તને નથી ખબર ચાવી વાપરવાની, તે તું ચાવી ક્યાંથી માંગુ છું? આ તો કોના માટે ભેગું કરે તમને ખબર જ નથી. એબ્સોલ્યુટલી. એક બે છોકરીઓના એ હતા, બે છોકરીઓના મેરેજ થઈ ગયા. હવે પૈસા શું કરવાનું, કોને આપવાના? અરે જે કમાતી વખતે કકડાટ પહેર્યો છે અને જે કર્યું છે બધા ઉતાડા ને ભેટ છે ને આ ને તે ને પૈસા ખૂબ ભેગા થયા, બહુ ભેગા થયા. હવે એ પૈસા, બે છોકરી મેરેજ થઈ ગયા, હવે શું કરવાનું મને કહો? જમાઈ ના આપવાનું. આ કે છે જમાઈને આપવાનું. એના માટે તો જમાઈએ લગ્ન કરે. હા, જમાઈ આવ્યા શું કામ? આ તું ખાઈ ગયેલું તે કુદરત સહી કરી દીધા વિના કોઈ કામ જગતમાં બનતું નથી. ભાઈ, આ કુદરત તમને દીકરા આપે છે, દીકરી આપે છે, મા બાપ આપે છે, છોકરા આપે છે, બધું આપે છે. પણ શેના માટે? લૂંટાવા માટે. હિસાબ પૂરા કરવા માટે. એટલે હસતા હસતા હિસાબ પૂરા કરો, ગમે ત્યારે ચાલ્યું જશે, ગમે ત્યારે. નો ગેરંટી. દાંતની કોઈ ગેરંટી નથી, ગમે ત્યારે પડી જશે. હું મગ ખાવા બેઠો, મગ તો ખાતા 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 ઓલો મગ આવી ગયો, ઓલો શું કહેવાય એનો? ગંઠોડો. હે? ગંઠોડો. ગાંગડું 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 આવી ગયું. ગાંગડું એટલે શું કે મગ, એવો મગ કે જે ચડે જ ના. તો મને એમ કે મગ હશે તે હું ચાવવા ગયો વધારે જોરથી, તો દાંતની કપચી નીકળી ગઈ. મેં ગાંગડું એવું ને એવું જ રહ્યું. પોતાની લે, કોઈ છે ગેરંટી? હમણાં દાંત ઓલો પહેરેલો છે, ઓલો શું કહેવાય, ઓલો કેપ પહેરેલી છે, એની મેળે નીકળી ગઈ. ઓલો પછી ઓલા ડોક્ટર પાસે ગયો ને તો કે છે કે જોરથી કોઈ મોટી વસ્તુ ચાવી હશે. ભાઈ મેં કીધું બદામ વિના કાંઈ ચાવતો નથી. બદામ ખાવાનું બંધ કરી દીધી. તો બદામનો વાંક હતો, બદામનો વાંક હતો. બદામથી મારું દાંત નીકળ્યું, બદામનો વાંક હતો. હિસાબ. હે? એ કે છે મગ બોલે અને બદામની વાત કેમ આવી ગઈ? એ બદામથી કેપ નીકળી ગઈ અને મગથી દાંત તૂટી ગયો. એટલે આપણે આ બધું આવી જ વાતો કરીએ છીએ, બધે આવી જ વાતો કરીએ છીએ કે આનાથી આમ થયું અને આનાથી આમ થયું, આનાથી આમ થયું, આ મળી એટલે મને આવું થયું ને આ મળી ના મળત તો સારું હતું. આવું બધી વાતો કરીએ છીએ. દાદા ભગવાન કહે છે કે મૂળમાં તું જ છું. તારા કર્મનો ઉદય પાક્યો, માટે એ ગાંગડું મગ શોધીને તને શોધીને આવ્યું. ગાંગડું મગ શોધ્યું. ગાંગડું મગ હતું ને એને મને શોધ્યો, મારા મોઢામાં આવ્યો. મેં કાઢી ના મૂક્યો એને, કોઈના બીજાના મોઢામાં નાખ્યો, મારા જ મોઢામાં આવ્યો. હે લે, એવું કેમ પૂછે છે? એટલે તમને કીધેલું કે તમે લખીને લાવો કે મારા જીવનમાં જે કઈ થાય છે તે મારા કારણે થાય છે.
આ તો સારું થયું કે મગના ગાંગડાએ મને કર્યું, એટલે મગના ગાંગડા પર બહુ ગુસ્સો ના આવ્યો. લ્યો હે જંગલ ઉભી બાવળની સુર બદલો લેવા તાને રે. જંગલ ઉભી બાવળની સુર બદલો લેવા તાને રે. જેને વાગ્યો તેજ છે દોષ પગ પડ્યો જો કાઢે રે. જેને વાગ્યો તેજ છે દોષ પગ પડ્યો જો કાઢે રે. એટલે કે પગ પડ્યો, જંગલમાં વાવ્યું બાવળ અને બાવળ આ થયું, અને પગ કોનો પડ્યો? જેને વાવ્યું હતું તેના જ પગ પડે છે, અને એને કાંટો ઘૂસી જાય આર પાર. તો કે કેમ વાગ્યો? આ સરુબેન આવું પૂછે, કેમ વાગ્યો? અરે ભાઈ, તમે એવું વાવ્યું છે ને જાત જાતનું કે વાત નહીં કરવાની, અને એના રિઝલ્ટ આવે છે ને તો હવે એક્સેપ્ટ થતું નથી. એટલે આપણે કીધેલું કે જરા લખીને લાવજો સાહેબ. 5 દાખલા તો લખજો. 5 દાખલા લખતા લખતા તો 50 દાખલા યાદ આવશે, અને એમાં તમને એમ થશે કે હું છું આમાં નથી, હું છું. બુદ્ધિ ક્યારેય તમને કોઈ સંયોગમાં હું છું એવું લાગવા દે નહીં. એ જ્ઞાન જ એક એવી વસ્તુ છે કે દરેક સંયોગોમાં હું છું. જે સંયોગોમાંથી હું પસાર થઈ રહ્યો છું અને એની જે મને અસરો થઈ રહી છે તેમાં હું છું. હવે મારે હું જેમાં એ આરોપણ કરેલું એમાંથી હું નીકળવાનું છે, પણ એ નીકળવા માટે તારે જાણવું પડશે કે હું છું. જ્યાં સુધી બીજું કોઈ છે ત્યાં સુધી એમાંથી નીકળી નહીં શકે સાહેબ. એક બેને દાળ બનાવી, દાખલો આપો એટલે બહુ મજા આવશે. એક બેને દાળ બનાવી, સરસ મહેમાનો આયા, એ જયમાં બયમાં બધું થયું, બહુ ફાઇન થઈ ગયું, કામ થઈ ગયું. પછી એ બેન જમવા બેઠા. એ બેન જમવા બેઠા તો તરત તીખી તમ જેવી દાળ, એટલે પોતે ખાઈ શક્યા નહીં. એટલે તો કશું કોઈ બોલ્યું નહીં. બીજા દિવસે ફોન આવ્યો બેનપણીનો, એટલે કેવી દાળ બનાવું છું તું, આટલી તીખી? તો એ કઈ આર્ગ્યુમેન્ટ કરશે? મારી ભૂલ થઈ ગઈ આમ તેમ બોલશે? ચૂપચાપ સાંભળી લેશે, બધું સાંભળી લેશે. કેમ? હે, એને ખબર છે મારી ભૂલ થઈ, બહુ મોટી ભૂલ થઈ. 10 જણાને મેં આટલું તીખું ખવડાવ્યું, કોઈ માંદું તો નથી પડ્યું ને. અને એને અફસોસ થશે, એ સમી જશે, સમાઈ જશે, પોતે જાતે નક્કી કરશે આવું ફરી ક્યારે કોઈને પીરસવું નહીં. પીરસતા પહેલા ચાખી લેવું. પોતે જ નક્કી કરશે, પોતે જ પોતાને કરેક્ટ કરશે. ક્યારે એવું કરશે? જ્યારે એને ખબર પડશે કે આ મારાથી થયું. નીજ બોધે સુધરે. નીજ બોધે સુધરે. બરોબર, પણ આ આવું છે. એટલે મારે કહેવાનું થયું કે દરેક સંયોગોમાં આ હું છું એ વાત સમજો. દાદા ભગવાન એને ધર્મ ધ્યાન કહેતા હતા કે તારું કોઈ અપમાન કર્યું તે તારા કર્મના ઉદયથી થયું છે. વાહ વાહ. એટલે ધર્મ ધ્યાનને ફોરો. આ 5 આજ્ઞા શું કરે છે? ધર્મ ધ્યાનને ફોરાવે છે. ફોરાવે એટલે ખબર પડે ને. આ ફૂલ હોય ને, સૂર્યમુખીનું ફૂલ, સૂર્યને જોઈને આમાં ખીલે જબરજસ્ત. એવું દાદા ભગવાનની આજ્ઞામાં રહેવાથી ધર્મ ધ્યાન ખીલે. આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન તો ખીલેલું જ છે આપણી અંદર. એને બંધ કરાવી શકે એમ નથી. તમે બંધ કરી શકો પણ નહીં, કારણ કે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન અણસમજણનું પરિણામ છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન એ રિઝલ્ટ છે, પરીક્ષાનું રિઝલ્ટ છે. એટલે રિઝલ્ટ ને બદલાય નહીં. એટલે તમારી સમજણ ફેરવો એટલે ઓટોમેટિક ધ્યાન ફરી જાય. એટલે જે સંયોગ ના ગમતા હોય તો તરત જ કહેવાનું આ કોનું છે? હે, દાદાનું? હે, પોતાનું છે. આ ઉદય કર્મનો આ ફળ પાક્યું.
આપણે જેમ પણ અમે તો બધું દાદાને સોંપી દીધું છે ને. આ દાદાને સોંપી દીધું છે, પણ સોંપેલું રાખતા નથી ને ભાઈ. બધું પાછું લઈ લીધું, જેટલું સોંપેલું એના કરતા વધારે પાછું લઈ લીધું છે. પાછું ઉપરથી માંગ કરે છે, આ આપો ને તે આપો, માંગ કરે છે. અલા ઘરમાં ઝઘડા થાય તો માંગે છે ઘરમાં ઝઘડા ના થાય, પણ પોતાનું નિમિત્તે ઝઘડા થાય છે એ સમજણ પડતી નથી. દાદાએ તમને દિવ્ય ચક્ષુ આપ્યા છે ને માટે, ફોર વોટ રીઝન? કે હવે એવી ભૂલ શોધ કે તારી મય રહેલા તારું પોતાનું સ્વરૂપ તે દાબી દીધું છે, તારાથી દબાઈ ગયું છે. જાણતા જાણતા તે સ્વરૂપ હવે ખુલ્લું થાય, એ પુરુષાર્થ છે. તો કે જેનાથી એ દબાય છે તેવી એ વસ્તુ તું શોધી કાઢ. તો કે એ કોનાથી દબાય છે? તો કે મારાથી જ દબાયેલું છે. તો હવે કેવી રીતના શોધવાનું? તો કે હવે જે થઈ રહ્યું છે તેમાં તું છે જોજે, તો એ ખુલ્લું થતું જશે. ખિસ્સું કપાયું આપણું, ખિસ્સું કપાયું તો શું સમજવાનું? બોલો ને સરયુબેન, ખિસ્સું કપાયું તો શું? ભોગવે એની ભૂલ. ભોગવે તેની બોલ. બધા ગોખી નાખ્યું, બધા ચાલુ ગોખી નાખ્યું છે. કઈ સમજવાની વાત નહીં. દાદા કીધું ભોગવે તેની બોલ, બોલવાનું કશું નહીં, સમજવાનું કશું નહીં, બસ બોલી નાખવાનું ભોગવે તેની બોલ, બન્યું તેને અથડામણ ટાળો, બસ પતી ગઈ વાત. ખાલી બોલવાનું. બધું શોર્ટકટમાં. અરે શેનું શોર્ટકટ? શોર્ટકટ નથી. શેનો ટાઈમ ઓછો છે? કોઈનું ખિસ્સું કાપ્યું હશે કોઈ જગ્યામાં એટલે. હવે પોતે ચોર છે એવું બોલી નથી શકતો. આપણે એક મહાત્માની ત્યાં ચોરી થઈ, 200 તોલા સોનું ગયું. 200 તોલા કેટલા રૂપિયા થયા? 3 કરોડ. હે? ઘરમાં રાખ્યા છે. રાખવાની કોઈ જરૂર નથી કે અરે કે ભૂલથી રખાઈ ગયા. હવે ભૂલથી રખાઈ ગયા. તે ઓલા ચોરો એ વખતે જ આવ્યા. 200 તોલા સોનું ગયું. 3 કરોડ રૂપિયા. એ તો આગળ નાખ્યું 3 કરોડ. 1.5 કરોડ નું 1 કિલો થાય એટલે 200 તોલા એટલે 2 કિલો થયું, એટલે 3 કરોડ રૂપિયા થયા. તો એને તો બધું છે ને આજુબાજુ ઓલા જંતર મંતર વાળા હોય ને, જ્યોતિષો હોય, આ હોય, બધાને બહુ બતાવ્યું. એ દિશા में है, ये दिशा में है. એટલે જ્યાં મળે ત્યાં બીજી દિશા હોય. શોધતા જ જાય. મહિનો થઈ ગયો, કંટાળ્યા. પછી પાછા એ લોકોએ પૈસા લે પાછા. હા, મફત ના લે. જોજો, એ લોકોએ બહુ પૈસા લીધા. પછી મહિનો સુધી કશું મળ્યું નહીં એટલે કંટાળ્યા. એટલે મને ફોન કર્યો મહિનો પછી. ના મળ્યું એટલે ખબર હતી પૈસા નહીં માંગે. અહીંયા તો ફ્રી કન્સલ્ટેશન છે. એટલે મને ફોન કર્યો તો દાદાનો મંત્ર આપ્યો એનું શું કર્યું? હે, તમારી પાસે આવ્યા તો શું કર્યું? કહું છું ને એટલે બહુ ઇંતજારી થઈ ગયો. 200 તોલા છે ભાઈ. આ ખરી વાત કહું છું, ગપ્પો નથી મારતો. જોઈતો હોય તો તમને ફોન આપી દઈશ, એનો વાત કરી લેજો. પછી ફોન આવ્યો. પાછા રાખ્યા જ ત્યાં આગળ એ લોકોએ. હે, તોલા રાખ્યા જ ત્યાં આગળ. હવે મને નથી ખબર. ચોરી મને તો ખબર પડી જ્યારે ગયા ને મને ફોન આવ્યો ત્યારે ખબર પડી કે રાખેલા છે. એની પર અમે જ સૂતા હતા. અમને એ પલંગની નીચે પલંગ પર જ છોડા હતા. પલંગની નીચે માલ હતો કે જેથી કરીને કોઈ લઈ ના જાય. સોનાની સેજ પર સુઈ ના આવ્યા જો. હા, પણ એની ભ્રાંતિ થઈ ગઈ કે આમ આપતો કૂતોને આપણી સેફ સાઈડ માટે આપતો કૂતોને યુઝ કરવા જેવા નથી, એ સમજણ પડી ગઈ. બધા માણસ આવી રીતે યુઝ કરે છે આપતો કૂતોને. અમારું કામ થઈ જાય ને એટલે એવા રૂમમાં સુવડાવશે ને કે વાત નહીં કરવાની. નેક્સ્ટ ટાઈમ ચેક કરીને સુજો. પછી ફોન કર્યો, बोले क्या हुआ? बोले ऐसा ऐसा हो गया परेश भाई, क्या करने का अभी? मैं कीधु बुरा ना लगाओ तो एक बात करो, अभी 1 महीना हो गया ना तो थोड़ा शांत हुआ है, इसलिए जरा बुरा नहीं लगेगा आपको. થોડી આમ તેમ થોડી વાતો કરી પછી કહી દીધું
कि किसके वहां चोरी होती है, मालूम है आपको? किसके वहां चोरी होती है? चरुबेन, शैलेश भाई, किसके वहां चोरी होती है? हैं? माल क्या होता है वहाँ? ચોર કેવા? ચોરી કોની થાય? ચોરી કોની ત્યાં થાય? ચોરી કરેલી હોય તમે અને ભેગું કરેલું હોય ત્યાં જ ચોર આવે, બીજી કોઈ જગ્યાએ ચોર જાય ના. તમે ચોરી કરેલી ના હોય તો ચોર આવી શકે જ નહીં. તમારા ખિસ્સામાં હાથ નાખે અને એને નોટોના બદલે કાગળિયા લાગે એટલે હાથ કાઢી નાખે. શોખ ના લાગે, એને નોટો લાગે ના. અથવા તો ઘરેના પર હાથ નાખે અને હાથ લગાડે અને એવું લાગે કે સારું આ તો લોખંડનું લાગે, ડુપ્લિકેટ લાગે, છોડી દો. આપણા મહાત્મા બહુ સરસ સરસ પ્રસંગો થયા છે. દાદા ભગવાનની જન્મ જયંતિ હતી અમદાવાદમાં અને એક મહાત્માને ઘરે ચોરી થઈ બરોડામાં. ઓલા મહાત્મા બિંદાસ, બહુ બિંદાસ, દાદા પ્રત્યેની અતૂટ સમર્પણતા, ગજબની સમર્પણતા. અરે કશો વાંધો નહીં, ગયું તો ગયું, જે ચોરી કરી લઈ જવા દો. આજે દાદા ભગવાનની જન્મ જયંતિમાંથી મારે પાછું જવું નથી. જન્મ જયંતિ પૂરી થયા પછી જઈશ. જન્મ જયંતિ પૂરી થયા ગયા પછી જોયું તો ઘરના દરવાજા ખુલ્લા, ડ્રોવર ખુલ્લા, આ ખુલ્લા, તે ખુલ્લા. પછી જોયું સોનું ક્યાં મૂક્યું, જોવા તો દે. સોનું એવું ને એવું જ હતું કે ખાનાની અંદર હતું, એને દેખાયું નહીં, દેખાયું જ નહીં સાહેબ. એવું ને એવું, જુઓ તો ખરા. એટલે પછી મેં શું કીધું ઓલા ભાઈને, चोरों के वहां चोरी होती है, इसलिए अभी हिसाब पूरा हुआ, शांति से सो जाओ, दूसरा सोना आएगा. लेकिन अभी चोरी की नियत निकाल दो. શું કહેવાનું? ચોરી की नियत बड़ा भारी नुकसान है. એ કોઈ દિવસ તમને શાંતિથી સુવા દે નહીં અને ભય લાગ્યા કરશે. અને જો ચોરીની નિયત નથી તો ગમે તેટલું તમે સોનું પહેર્યું હોય, પૈસા ખિસ્સામાં હોય, નિર્ભયતા રહેશે. તો ત્યારથી એમને શાંત થઈ ગયું. તો કે પરેશભાઈ અભી તો 10 गुना आ रहा है. બહુ ગજબ મહાત્મા છે, ગજબના મહાત્મા છે. જે આપતો પૂતો ત્યાં જાય ને, જે આપતો પૂતો ત્યાં જાય ને 50,000 ડોનેશન આપી દે કે वो लोग लेके जावे उससे अच्छा आप लोग लेके जाओ. એટલે દૂસરા કોઈ લેકે તો નહીં જાવે. લૂંટાવી દો. લૂંટાવી દો સાહેબ. અમને એડ્રેસ આપજો ને. ના 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 ભાઈ, ના ભાઈ. આપીશ ક્યારે વખત આવશે ત્યારે આપીશ. વખત આવશે ત્યારે આપીશ એડ્રેસ. એડ્રેસ શું કા ફોન નંબર મેળવી દઈશ તમારી સાથે, મુલાકાત કરાવી દઈશ. સરીબેનને નથી જોઈતું, આગળ બનાવવાનું છે મીટિંગ એટલે. અરે બની જશે, શું કામ ફિકર કરો તમારે? તમારે શું ફિકર કરવાની? તમારે કશી ફિકર જ નહીં કરવાની. આમ જ ટેન્ડર મૂકી દેવાનું, ફ્લો ફિનિશ, પતી ગઈ વાત. તમારે તો કોઈ ફિકર નહીં કરવાની. એમાંય અજન્મા દિવસે તમે વાત કરો છો. અરે વૃદ્ધાશ્રમ બનાવવાનું કે છે. હે? વૃદ્ધાશ્રમ કોના માટે? અહીંયા બનાવો એમ કે છે. મહાત્માઓ માટે? અરે મહાત્માઓ સંડાસ કરીને ચાલ્યા જશે, રેવા દો ને ભાઈ. ઓલા પોલીસ બોલાવ્યા જો ને હમણાં. હા, રેવા દો ને આપણે. આજથી 50 વર્ષ પહેલાનો એ વિચાર છે બનાવવાનો, હા એ રાખવાના બધાને. હા. તો રમાબેન હતા ને તો એમને મેં કીધું તો મને કે અરે એ લોકો લડશે તો તું છૂટા નહીં પાડી. અને રોજ એક જગ્યાએ મૂકી જશે તો તારે એ જ કામ કરે. મૂકવા જ જવું પડશે. ના, ઘણાય બનાવ્યા છે, ઘણાય બનાવ્યા, બહુ સારા છે, એકદમ વીઆઈપી ટાઈપના વૃદ્ધાશ્રમ છે. હવે આપણે એમાં નથી પડવાનું, કારણ કે આપણને જ્ઞાન મળ્યું છે, અદ્ભુત જ્ઞાન મળ્યું છે. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ ઇન સચ થિંગ્સ. આ બધી સુલ્લક બાબતો છે. તમને એવું જ્ઞાન મળ્યું છે અને જો એ જ્ઞાન થોડુંક પચશે, થોડુંક, એક જ શબ્દ જેટલા વૃદ્ધો છે એનું કલ્યાણ કરી નાખે. એક જ શબ્દ. વૃદ્ધાશ્રમ રાખવાથી એનું કલ્યાણ નથી થતું.
એની એવી કેવીટલી અણસમજણ અને કેટલો બધો દુરુપયોગ કર્યો કે જેથી કરીને આજે વૃદ્ધાશ્રમમાં રહેવું પડ્યું. તો એને કંઈક એવી સમજણ આપો કે જેથી કરીને એનું કલ્યાણ થાય. વૃદ્ધાશ્રમમાં પણ એ પોતે તો એના જેને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા એના માટે તો આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થાય છે ને. તો કલ્યાણ ક્યાં કર્યું તમે? એટલે જ્ઞાની પુરુષને તીર્થંકર ભગવાન સિવાય સાહેબ કોઈ કલ્યાણ કરી શકે નહીં. એટલે આપણે શક્તિ મંગાવે દાદા ભગવાન જગત કલ્યાણ કરવાનું, નિમિત્ત બનવાની. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. કારણ કે બીજા બધા કાર્યમાં તમારો ઉપયોગ બગડશે. દાદા ભગવાને પૂછવામાં આવ્યું, દાદા મંદિર બનાવવું છે. પછી મંદિર બનાવ્યું ને તો બધા મહાત્મા કે દાદા આ આપીએ, આ આપીએ, આ આપીએ, આ આપીએ. આપો તમારે આપવું હોય તો, પણ વધારે એની પાછળ પડશો નહીં. આ દાદા ભગવાનની વાત કરું છું, મારી વાત નથી કરતો. એની પાછળ પડશો નહીં. અમે તમને એવો ઉપયોગ આપ્યો છે, એ એવી વસ્તુ છે કે કોઈ અનંત જન્મોમાં પ્રાપ્ત થાય એવું નથી. એવો શુદ્ધ ઉપયોગ આપ્યો છે કે જેમાં ભયંકરમાં ભયંકર કર્મો ભસ્મીભૂત થઈ જાય. એવા કર્મો ભસ્મીભૂત કરવા માટે તમને જે ઉપયોગ મળ્યો છે તેનો ઉપયોગ હવે મન વચન કાયાનો ઉપયોગ બીજામાં વાપરતા નહીં. કેમ કરીને આત્મ ઉપયોગમાં રહેવાય એવું કરજો. એટલે આ બધી તો શુલ્લક બાબત છે. સેવા અને આ તો બધું એ બધું સ્થૂળ ભાગ છે. એટલે કે છે સિમંદર સ્વામીનું સત પુણ્યંકર. પુણ્યંકરનું નામ લેવાથી પુણ્ય બંધાય. પુણ્ય બંધાય એટલે શું? તમારી સમજણ ખીલવાનો કોઈ સ્કોપ મળે, તમને ચાન્સ મળે. યુ ગેટ અ ઓપોર્ચ્યુનિટી. સાચી સમજણ નથી એના તો દુઃખ છે. અને તીર્થંકર ભગવાન અનંત દર્શન એટલે શું? અનંત જ્ઞાન એટલે શું? ગમે તેવી ગૂંચવણ પડી હોય એક તાળું ખોલી આપે. દાદા ભગવાન શું હતા? દાદા ભગવાન કે જ્ઞાન તો અમારી પાસે છે જ, પણ અમે વ્યવહારના ગમે તેવા તાળા ખોલી નાખીએ, કાટવાળા તાળા પણ ખોલી નાખીએ. એટલે અમે એને એમાંથી પણ કાઢીએ, નહીં તો આ નીકળે એવા નથી. એટલે અદભુત દાદા ભગવાન છે સાહેબ. લૂંટાવજો, લૂંટાવજો. લૂંટાવે છે ભાઈ તો લૂંટાવ્યા હતા. આમ જ પૂછવા માટે પૂછ્યું. બહુ લૂંટાવે છે. હે હા તો પ્રતિક્રમણ કરવાનું, શક્તિ માંગવાની, શક્તિ માંગવાની. અને રહેતો એટલા માટે નથી કે હજુ એની કિંમત સમજાય નથી. કિંમત સમજવાની કોશિશ કરવાની. ખ્યાલ હોય ને? દાદાની વાણી સાંભળવાની. એ નિરંતર રહે તો કામ થઈ જાય ને. એટલે નિરંતર જે નથી રહેવા દેતું તેને શોધી કાઢો. એને શોધી કાઢો. કોણ નથી રહેવા દેતું? કોણ છે તમારી લાઈફમાં એવું? કોણ છે કે જે તમને જવા નથી દેતું, કરવા દેતું નથી? એટલે જોવાનું કીધું. જોયા રાખ, જોયા રાખ, જોયા રાખ. જોવાથી ભારેમાં ભારી કર્મો ભસ્મીભૂત થાય છે. ભારેમાં ભારી કર્મ જે ઉપયોગમાં નથી રહેવા દેતા. પણ જોતા આવડવું જોઈએ યથાર્થપણે. જે ભગવાન કહેવા માંગે છે એવું જોવાનું હોય. આપણી મરજીથી જોવાનું એવું જોવાનું નથી. જોવાનું કેવું હોય તો કે જેને જુઓ છો તે જુદો અને હું જુદો, એ રીતે જોજો. નહીં તો કે આ તો મારું છે, મારી પ્રકૃતિમાં આવું છે. અરે પણ તારી પ્રકૃતિ નથી, તું જુદો છું. એટલે દેખાય ના. એટલે પહેલા તો આ બે ભાગથી જ એવું જુઓ કે જોતાથી ખબર પડે કે આ મને મારા મોક્ષ માર્ગમાં બાધક રૂપ છે. ચાલો ને, કોઈની વસ્તુ લેવાનું મને મન થયું તો જે મનમાં વિચાર આવ્યો, લેવાનો વિચાર આવ્યો અને મેં જોયું તો મારે શું કરવાનું? જોયું મેં એને જોયું એટલે મને ખબર પડી ગઈ કે અંદર આવો માલ પડ્યો છે. એ તો ખબર પડી ને. વિચાર કેવી રીતે ક્યારે આવે? જ્યારે પાછળ કોઈ કનેક્શન છે. એટલે એની અંદર આવો માલ પડ્યો છે એટલે વિચાર આવે છે. એટલે મારે કહેવું પડે આ પરિસ્થિતિ ચેત, આ બદમાશ માણસ છે, ચોર માણસ છે,
હજુ તને લેવાનો વિચાર આવે છે આપવાના બદલે. બરાબર. જ્યારે આવું કે ત્યારે તમે જુદા કહેવાઓ, નહીં તો ના કહેવાઓ. નહીં તો એમ લાગે કે આ તો વિચાર આવ્યો છે, એમાં શું હવે કશુંય નહીં. આવું તો આવ્યા જ કરે. એના પરિણામ દેખાવા જોઈએ કે આ લેવાના વિચારથી શું થશે. તમે મારી પાસેથી કંઈક લો ને, કંઈક લો ને, તે મારે કોઈ પણ પ્રસંગ હોય ત્યારે હું તમને બોલાવું તો તમારે આવવું પડે બરાબર. કે ના આવવું પડે. એટલે તમે બંધાઈ ગયા. એના બહુ ભારી રિઝલ્ટ છે, એના પરિણામો બહુ ભારી છે. એટલે દાદા ભગવાને આપતા પુત્ર સાથે લગભગ 1987 છેલ્લું હતું, 1986 માં દાદા ભગવાને શીલ પર સત્સંગ કરેલો. શીલ પર. તો કે શીલ પર સત્સંગ કરો એટલે શું? તો કે જેટલું તમે બીજાનું કંઈ પણ લેશો તો તમારું એટલી જે મહેનત કરીને જે શીલ ભેગું થયું છે, સત ભેગું થયું, તે ઓલાને ટ્રાન્સફર થઈ જશે, ખલાસ થઈ જશો તમે. એટલે લેવાની વાત કરતા આપતો પુત્ર તો આપતો પુત્ર ને, તો દાદા ઘડિયાળ લાવ્યા આપતો પુત્રો માટે. તો આપતો પુત્ર સામે શું કે ખબર છે? આ સત્સંગ કર્યો ને દાદાએ કે લેવાનું નહીં, દાદા નહીં જોઈએ, દાદાની સામે થઈ ગયા. ખોટું નથી કેતો, દાદાને ના પાડી દીધી કે દાદા ઘડિયાળ નહીં જોઈએ. દાદા તો દાદા છે. દાદા તો શું છે? દાદા છે. એ સમજી ગયા કે આ લોકોને હું શું કહેવા માંગુ છું એ પકડાયું નથી, પણ પકડી લીધું છે. ચાલ કઈ વાંધો નહીં. એટલે હવે એને ધીરે રહીને મારે પટાવવા પડશે. એટલે શું કે ખબર છે ભાઈ, આ છેલ્લી વખત, હવે નહીં લાવું. શું કહે છે? આ છેલ્લી વખત, આ એક વખત લાવ્યો છું, લઈ લો ને, હવે પછી નહીં લાવું. એને બધાને એ રીતે ઘડિયાળ આપી દીધી. સાહેબ આ એક પ્રસંગ એટલો ગજબનો પ્રસંગ છે, વર્ણન ના થાય સાહેબ. એટલે આ તો બહુ અદભુતતા છે. એટલે લૂંટાવવાનું કીધું. જેમ લૂંટાવો તેમ તમારું શીલ પ્રગટ થાય. જેમ લૂંટાવો તેમ શીલ પ્રગટ થતું જાય. આ દેહાધ્યાસ લૂંટાવાથી તૂટે, નહીં તો તૂટે એવો નથી. બહુ ચીકણો છે. જરાક કોઈ અપમાન કરે ને, જરાક કોઈ, તો વાગે છે શેના માટે? અહંકાર ગવાઈ જાય. વાગે છે શેના માટે? ચિકાસ છે જબરજસ્ત. એટલી બધી ચિકાસ છે કે વાત નહીં કરવાની. હે? દેહાધ્યાસથી કર્મ બંધાય, આપણને આત્મધ્યાસ થઈ ગયો, પણ હજુ ભોગવટામાં વાલામાં વાલું આત્માને બદલે દેહ છે. અને વાલું દેહ છે એટલે દેહને કોઈ ગાળ આપે તો ગમતું નથી. અને ગમતું નથી તો વાંધો નહીં, 2 મિનિટ ના ગમે તો એલાઉડ છે, 2 કલાક ના ગમે તો એલાઉડ, પણ 2-5 દિવસ ના ગમે એ ના ચાલે ને. એવું તો ના ચાલે ને. આત્મજ્ઞાન છે સાહેબ. ઓહો, તમને પરમાત્મા પણ પદ મળ્યું છે. પુરુષાર્થ તો જોઈએ કે ના જોઈએ? હે, ના જોઈએ? અને 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 ગાર્ડ આપી તો શું ગુનો કર્યો એને? ગુનો કર્યો કે ઉપકાર કર્યો? શેનો ઉપકાર કર્યો? હે, શું બોલો ને? હા, આપણને ગાળો આપી તે ગુનો જ કર્યો ને. હા, તો પછી કઈ બીજું કર્યું? તે તમે આપી હતી તે શું કર્યું? તે ક્યાં ગયું? આ તમે આપેલી તે પાછું આવ્યું, તો ગુનો કર્યો એને. ફરિયાદી ફરિયાદ કરાવે, તમે જે ગાળો પીરસેલી, તે જ રકમ પાછી દઈ જાઉં છું, પૂર્વે ઉધારી કીધેલી. અતિથિ રૂપ છે સંયોગ, બોલ ને. અતિથિ રૂપ છે જગત છે પ્રતિકૂળ. ટ્યુન ન થાવ. કામ તો કરવું કહું છું. કશું આવતું નથી સાહેબ.
કશું આવતું નથી, ફક્ત આપણું દીધેલું પાછું આવે છે, બીજું કઈ જ નથી. તમે જોઈ શકતા નથી એટલે શું કરવાનું? બોલો, શું કહો છો? બોલો બોલો માધુરબેન, આપો જે કહી દે આજે કાઢી જ નાખો બધું એટલે પતે બધું. આપતા પુત્ર ને તો કોઈ વ્યવહાર કે કઈ ન હોય ને, ઓ તારી, તોય બધા લગ્નમાં કેમ જાય છે? અરે મરણમાં જાય છે. આ અત્યારે ઓલા છોકરો જન્મ થયો તેની ત્યાં જવાનું છે એટલે કેમ જાય છે? અરે આપતો પૂતો તો તમારા કરતા 100 ગણા વ્યવહાર. પણ બધે શું કે બધે એક જ કોમન, એક જ કપડા પહેરવાના. લગ્નમાં આ જ કપડા, મરણમાં આ કપડા, જ્યાં જાવ ત્યાં આ કપડા, બીજા કોઈ કપડા બદલવાના નહીં. કારણ કે એને યાદ રહ્યા કરે હું શુદ્ધાત્મા છું. કારણ હિસાબ છે, બહુ ભારી હિસાબ છે, એટલે બધે જવું પડે છે. હજુ એને ઇન્ટરેસ્ટ છે. ચાલો, જય સચ્ચિદાનંદ. ચાલો સાહેબ, જય પૂરું કરીશું. સચ્ચિદાનંદ. પૂરું કરીશું ને સરીબેન? હા, ઓકે. એક અર્થસૂત્ર હજુ છે. હા આ નાણાંનો ભરોસો રાખશો નહીં. હા 42 પછીનો નાણો હા રેલની માફક મફત અને વગર મહેનતનો ઘૂસી ગયું છે. हाँ बरोबर, બહુ ગજબ કી બાત હે. લક્ષ્મી નો તમારી સાથે કોન્ટ્રાક્ટ છે. દાદા ભગવાન શું કહે છે? લક્ષ્મી નો, નાણાંનો તમારી સાથે કોન્ટ્રાક્ટ છે. એટલે જ્યારે આવવાનો હશે હપ્તો એ આવી જશે, અને જ્યારે જવાનો હશે તો ચાલ્યો જશે. પણ બીજું વાત શું કહે છે કે પહેલાની લક્ષ્મી તો બરકત લાવતી હતી, પણ 42 પછીની બરકત ચીટિંગ વાળી છે. 42 પછીની લક્ષ્મી કેવી છે? ચીટિંગ વાળી છે, વગર મહેનતની ઘૂસી ગઈ છે, લોકોને બેવકૂફ બનાવીને કમાયેલી છે. એટલે એ લક્ષ્મી ક્યારે તને શું કરી નાખે એ કહેવાય નહીં. હેમરેજ થઈ જાય, કિડની ફેલ થઈ જાય, છોકરાનું એક્સિડન્ટ થાય, એ એ એ એ એ અણહકની લક્ષ્મીથી આ બધું થાય છે ને ભોગવટો આવે છે. એટલે ભરોસો રાખશો નહીં એમ કહેવા માંગે છે. એમણે કીધું છે 42 પછી. હે 42 પછી 1942 અસીમ જે કરો થોડા લઈ પછી આરતી ને આરતી કરવાની છે. આરતી કરવાની ને. હા તો અસીમ જે કરે 5 મિનિટ લઈ લે. 5 મિનિટ અસીમ જે 2 મિનિટ અસીમજી એકાર પહેલા. જય સચ્ચિદાનંદ મહાત્માઓ, આપણને 2 દિવસ અહીં સરયુબેનના પ્રોગ્રામ નિમિત્તે આપતા પુત્ર શ્રી બધા પધાર્યા અહીંયા, અને આપણને જ્ઞાન વિશેની અલગ અલગ ચર્ચાઓ કરી, જ્ઞાનની અંદર ડૂબાડ્યા, પાછું આપણું ચાર્જિંગ કરી આપ્યું. એના માટે મુંબઈનો સંઘ એમનો બહુ બહુ આભાર માને છે. એક વખત જોરદાર તાળી. આપતા પુત્ર જે રીતે રહે છે, જે રીતે વિચરે છે, જ્યાં પણ જાય, જેવું પણ હોય, બધે ઠેકાણે એડજસ્ટ થઈ જાય છે. આપતા પુત્ર બનવું સહેલું નથી. એક અઠવાડિયું પણ એમની સાથે, કોઈ પણ એક આપતા પુત્ર સાથે અગર આપણે જઈએ તો તરત જ એમ થાય મારે મારા ઘરે જતા રહેવું છે. જય સચ્ચિદાનંદ. નહીં, બહુ સુંદર વાત કરી, પણ એક જ વાત કરી કે તમે અમને તમારાથી જુદા પાડ્યા. થેન્ક યુ કહેવાની જરૂર નથી. આ તો વ્યવહારના સ્વરૂપે ના, વ્યવહાર સ્વરૂપે પણ ના હોય, વ્યવહાર સ્વરૂપે પણ આ ના હોય, કારણ કે આ અમે અમારા માટે કરીએ છીએ અને એમાં તમને લાભ થાય છે. એટલે દાદા ભગવાન જાતે કહેતા હતા કે આવું જુદા પાડતા નહીં. હા, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે આ પ્રોગ્રામ 2 દિવસ માણ્યો એના બીજા કોઈને માટે સોંપને આવું નીચે સચ્ચિદાનંદ. સ્કૂલમાં આખો સ્ટાફ 24/7 આપણા માટે ઉભો રહ્યો. સરયુબેનનો સ્ટાફ, આખા સ્કૂલના સ્ટાફ માટે એક વખત જોરદાર તાળી વગાડો. જય સચ્ચિદાનંદ. આ કાર્યક્રમને દીપાવવા માટે આપણને જે ફૂડ ફેસિલિટી, રસોઈ બધું કર્યું, એના માટે જેટલા બધા વોલેન્ટિયર્સ, જે બધા સ્વયંસેવક છે, એના માટે એક વખત જોરદાર તાળી વગાડજો. જાણતા અજાણતા ઘણા બધા પરિબળો હોય છે જે રીતે આખો પ્રોગ્રામ સક્સેસફુલ થાય.
આ અવાજ જે આપણી પાસે આવી રહ્યો છે એના માટે સાઉન્ડ વાળા ભાઈનો એક જોરદાર તાળી વગાડજો. અને સારામાં સારો સાઉન્ડ જે સુર હોય તો પણ સુરમાં સંભળાય એવું એટલે કહીશું. નેક્સ્ટ ટાઈમ આપણને એ રીતના સંભળાવે. સૌથી વધારે અગત્યનું સરયુબેન કે જેના નિમિત્તે આપણે આ 2 દિવસનો રંગારંગ કાર્યક્રમ માણ્યો જ્ઞાનનો. એક વખત સરયુબેન માટે સરયુબેન ઉભા થઈ જજો. વર્ષે સરયુબેન આવા ને આવા પ્રોગ્રામ 2 દિવસ 3 દિવસ 4 દિવસ એવી રીતના કરે એવું બધા મહાત્માઓ ભાવ કરજો. જય સચ્ચિદાનંદ. સવા 100 વર્ષથી થઈ ગયું એવું લાગે છે. સરસ આશીર્વાદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. Jai
ભાઈના મહાત્માઓને આમંત્રણ આપું છું કહી દીધું કે ભાઈ 11, 12 અને 13 એપ્રિલ સિમંદર સ્વામીનો જન્મ કલ્યાણ, આમાં સૌ જણા કલ્યાણમાં પધારજો એવી અમારી વિનંતી છે. રાખી દો આરતી કરો. 11, 12, 13 એપ્રિલ કામરેજ 4 રસ્તા, અરે બાપ રે બાપ. કામરેજ 4 રસ્તા, સિમંદર સ્વામીનો જન્મ દિવસ. બરાબર ને? અડધી આ લઈ જાઓ પાછી આટલી. તીર્થંકર ભગવાન સિમંદર સ્વામી તે દિવસે જન્મ પામ્યા હતા. જન્મ દિવસની ઉજવણી કામરેજમાં 11, 12, 13 એપ્રિલ આવજો, પધારજો. સિમંદર સ્વામીનું પૂજન ભક્તિ થશે અને ખૂબ ફાયદો થશે, ખૂબ ફાયદો થશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. આવતો શનિવાર આપણો સત્સંગ રેગ્યુલર આ જગ્યાએ 3:30 થી 6:30 એ જ પ્રમાણે રહેશે. આરતી ને લઈ લે. જૂન મહિનાની 6 અને 7 આ બાજુ લઈ લે. 24 કલાકની કીર્તન એમને ખુરશી લઈને આપણે સ્કૂલ સાથે આ વખતે રાખી છે, જે હંમેશા આપણે 8 કલાક અથવા 10 કલાક રાખીએ છીએ. આ વખતે 24 કલાક રાખી છે. અને આ વખતે આપણે આ કીર્તન ભક્તિમાં બહારગામથી આવેલા તમામ મહાત્માઓનું સ્વાગત કરીએ છીએ. એ લોકો માટે આપણે રહેવાની બધી જ વ્યવસ્થા કરી છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અહીંયા આવી જાઓ. સિમંદર સ્વામી દાદાની 2 વાર. ના એ નહીં જોઈએ, લઈ લે. છે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જય સિમંદર સ્વામી
પંચવિહારતી સ્વામીજી કેવળ મોક્ષ રે પરમ જ્યોતિ ભગવંત અયોગી પીઠ સમય સ્વામી ભોળે માતુ તારી નમસ્તે અનન્ય શરણ સ્વીકારી મુક્તિ પદ સમય સ્વામી ભોળે માતુ તારી નમસ્તે અનન્ય શરણ સ્વીકારી મુક્તિ પદ જય સિકંદર સ્વામી જય સિકંદર સ્વામી જય સિમંદર સ્વામી ઓહો સ્વામી સિમંદર હરિહંતાજી ને વર્તમાન ઉપકારી કચ્છ સચ ઓહો સ્વામી સિમંદર હરિહંતાજી ને વર્તમાન ઉપકારી કચ્છ वर्तमाने भरत क्षेत्रे विहरमान सर्वज्ञ श्री निश्चय निर्णय थी अभेद भावे अनन्य भक्ति पूर्वक नमस्कार करू छूं जय दादा आरती करी बताए
ચિત્રપટમાં તમે शरीर छताए अशरीरी भावे, शरीर छताए अशरीरी भावे, विजय सर्वज्ञ ते वंदन करो, विजय सर्वज्ञ ते वंदन करो, दाता भगवान ने नमस्कार करो, दाता भगवान ने सर्वदेव लोकनो राजी तो गणपते, बीज महामाओ गणेश के नीज, कोई परमात्मने रूप सच आवे जय, कोई परमात्मने रूप आवे जय, तारा दीदरे करो बातो, मोक्षलेश लक्षणा को, मोक्षदान साकर प्रसाद पाहु, हृदय कमल महाकाल पाहु, अमृत मूर्त मोक्षली गणपति पाहु, सिद्ध मंदिरनि कंदुरति पाहु, सिद्ध मंदिरनि कंदुरति पाहु, सिद्ध मंदिरनि कंदुरति पाहु, सिद्ध मंदिरनि कंदुरति पाहु, दादा दादा
જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ જગતના જીવ માત્રનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો મોક્ષને પામો જગત કલ્યાણ હો 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય